અમેરિકામાં છેલ્લા 6 માસની અંદર બહુ જ પ્રખ્યાત થયેલો શબ્દ છે અમેરિકા ફર્સ્ટ એન્ડ થિંક ઓફ અમેરિકા. મને અમેરિકાની વાત કરવામાં રસ નથી. મારે આ વાત મારા દેશ માટે કરવાની છે, મારા રાજ્ય માટે, મારા શહેર માટે. કે થિંક ઇન્ડિયા ફર્સ્ટ. India is first. Think about Gujarat. Think about Ahmedabad. મારું અમદાવાદ, મારું ગુજરાત, મારું ભારત પ્રથમ પ્રથમ પ્રથમ. આવું બોલવું નથી, આવું માનવું છે, આવું વર્તવું છે. જો દિલ અને દિમાગ ઉપર આ શબ્દ છવાઈ જાય તો સમજી લો તમે દેશભક્ત છો. તમારે તિરંગા યાત્રા કાઢવાની જરૂર નથી. તમે દેશભક્ત છો. એક વસ્તુ મારા મગજમાં સ્પષ્ટ છે કે જ્યારે જ્યારે મારો દેશ જેવો છે એના કરતા હજી વધારે સારો કેવી રીતે બને, હજી વિશ્વના 1 નંબરના દેશોને પછાડીને મારો દેશ વિશ્વ પ્રસિદ્ધ થાય એવો કેવી રીતે બને, એ માટે સતત વિચારતી પ્રજા, એ માટે સતત પ્રયત્ન કરતી પ્રજા એ દેશભક્તિ જ કરી રહી છે. એ દેશભક્ત છે જેના હૃદયની અંદર રાષ્ટ્રહિત અને વર્તનની અંદર પણ રાષ્ટ્રહિત છે.